ઓહો, શું બનાવે છે? છોલે ને પૂરી બનાવી જાત મેં તમારા માટે. આ તો તે મને સરપ્રાઈઝ કરી દીધો. લે હું તને એક સરપ્રાઈઝ આપું. આપણે છે ને એક ગુજરાતી પિક્ચર બનાવવાનું છે. નવું નાટક ક્યાંથી આવ્યું હવે? એટલે નવું નાટક નહીં, મને એક રિયલ સ્ટોરી મળી છે અને પિક્ચર બ્લોકબસ્ટર જશે. બોલો તમારી રિયલ સ્ટોરી. એમાં શરૂઆતમાં એક છોકરો હોય છે, સિંહ જેવો હોય છે. પછી એના લગ્ન થાય છે એટલે એ બકરી જેવો થઈ જાય છે અને ધીરે ધીરે એની જિંદગી તહેસ નહેસ થતી જાય છે. પછી એના સાસરી વાળા હોય છે ને, એક નંબરના વિચિત્ર. એ તમને કેમ નહીં ખબર? એટલે સ્ટોરી છે એટલે સ્ટોરી લખી હોય તો ખબર તો હોય ને. હા, આગળ તો સાંભળ. પછી એનો હાડો એક નંબરનો ચોર, એક નંબરનો કરું ભગત. આખા પિક્ચરમાં એના જોડેથી પૈસા જ પડાય કરે. તમે છે ને આ રિયલ સ્ટોરી આપણા ઘર ઉપર નહીં લખી ને? એટલે આપણો ક્યાં, મારો હાડો તો હારો છે બિચારો, એની પણ વાત. મને કેમ એવું લાગે છે કે આપણા ઘર ઉપર જ છે? એટલે નહીં આપણા ઘર ઉપર, તું સીધું તારા ઉપર કેમ લઈ લઉં છું? બોલો હવે આગળ. પછી છે ને એના સસરા એક નંબરના કાચિંડા જેવા. એટલે તમે મારા પપ્પાને કાચિંડા કહો છો? એટલે તારી વાત નહીં, તું તારી ઉપર કેમ લઉં છું? એટલે રંગ બદલે પિક્ચરમાં. નાની નાની વાતે હું નતો બોલ્યો, આમ તેમ વાતો ફેરવી નાખ, રંગ બદલે એમ. એટલે ખાલી તને સમજાવું છું કે બાપુ કાચિંડા છે. આગળ બોલો ને. પછી એની માં છે ને એક નંબરની કાબરી જેવી. આખો દિવસ ફોન કરીને છોકરીને છે ને અને એ છોકરો છે ને કઈ હારો નહીં હતો. એ છોકરો છે ને ચરિત્રનો કઈ હારો નહીં હતો. છોકરો- લખનનો ખોટો હોય છે એ મને ખબર છે. ના, છોકરો તો હારો હોય છે. તને કેમ નહીં? તમે તો હારું જ કહેવાના ને, કેમ કે એ તમારી સ્ટોરી છે અને અરે! તમે તમારા ઉપર જ લખી છે. હવે એ મને ના કહો. નીકળો અલ્યા, અહીંયાથી. સ્ટોરી મને બીજા એક જણાએ આપી છે ભાઈબંધે મારા. હવે મસ્ત અહીંયા- સ્ટોરી છે. મારા કઈ હું તમે- તારા ઉપર કેમ લઉં છું? મારા કઈ તમારી સ્ટોરીઓ સાંભળવી નહીં આવી. નીકળો અહીંયાથી. અરે યાર, જો એને એના બૈરાને સંભળાઈને તો એ એમ કહેતું હતું કે તમે અમારી ઉપર કહો છો, તું એમ કહું છું તમે અમારા ઉપર કહો છો. તો પિક્ચર બને કેમ હું આવી રીતે તમે તમારા ઉપર લો છો? જામને હવે કઈ હારું પિક્ચર નહીં. એના પિક્ચર છે ને તમારું ફ્લોપ જવાનું બનાવશો ને તો અલા હિટ જશે હિટ. અમે પૈસા ઉડવાના, તું જો. બહુ ઉડી રહ્યા પૈસા. જેનો ડાયરેક્ટર જ આવો ગોડો હોય મગજથી, હું હાથ ધોઈ- પિક્ચર હારું જાય. હું હાથ ધોઈને આવું છું કાર્ડ હેઠ જમવાનું. મારું તો મૂડ બગાડી નાખ્યો. હવે તો હારું બનાવાય જ નહીં. ગણપતિ બાપા મોરિયા. આજે ગણેશ વિસર્જનમાં બહુ મજા આવી ગઈ હો, પણ શરદી થઈ ગઈ સારી. આ તો થઈ જ જાય ને શરદી. નાનું છોકરું જાણે પાણી જોઈને ખુશ થાય ને એમ તમે ખુશ થયા હતા અને છપછપિયા કરતા હતા તમે અંદર. શરમ આવે છે કે નહીં? તને હું માથો થયા. કોઈ બાપો ચાલીનું નહીં થયું. તમને તો બસ પુરુષ ગયડા થઈ જાય છે અને તમે જવાન ને જવાન રહો. તો મેં તો ના જ પાડી હતી. તમે ડળીને લઈ ગયા અને તમે ક્યાંય સીધા રહો છો ખરા? ક્યાં મારા ટેમ્પાની પાઇપ ઉપર જ બેવું છે. પાઇપ ઉપર જ બેવું. ત્યાંથી ઉધા થઈ ગયા હોત તો પણ ગણેશ વિસર્જનમાં તે જોયું તું, જેટલી પબ્લિક આવતી હતી બધી આમ ચારે બાજુ લટકેલી હોય. એટલે મને એવું થયું કે મજા આવશે ભાઈ, અને તહેવારનો આનંદ તો લેવામાં આવશે જ. ચલો હવે તહેવારનો આનંદ એ. પછી બૈરાઓ બધા ઉભા હતા ત્યાં હું ગુલાલ લગાવવા ઉપડી ગયા હતા. એમના ધણી નહીં તમને એટલો બધો શોખ ઉનો થાય છે. તે કહું છું જ કરો, તહેવારની મજા લેવાની. તહેવારની મજા લેતા હતા તમે. એટલે આનંદ હોય ને મને ગુલાલ લગાવવાનો. શરમ ય નહીં હતી. અને એ ત્યાં બધું છોડ ને, મેં ટેમ્પાનું કીધું કે ટેમ્પો મારા ચલાવો છે. પેલો ભાઈ કે તમ તાર ચલાવો કરણભાઈ. એટલે તને શું લાગ્યું? ના, એમને ના છો ચલાવવા. કેમ? તમે અહીંયા સીધું નહીં ચલાવી શકતા. ત્યાં ખાડામાં તમે હરખું ચલાવત અને એ બધું જોવા દો ને, ત્યાં બધે ખાડા હતા. બધાને એમ કહેતા હતા તમે હાચવીને ચાલો અને મને કેમ ના કીધું? અને એ બધું જોવા દો પોતે છેલ્લે કેમ લપસે? અરે ભાઈ, કાદેવ હતો તો લપસી ગયો. અને જે માણસ બીજાનું સારું વિચારે ને એને જ બચારાને તકલીફ પડે, એટલે હું લપસી પડે. એવું કઈ ના હોય. પોતે લપસી પડ્યા ડાફેડા મારતા હતા ત્યાં જઈ. કશું આવડતું તો છે નહીં જિંદગીમાં. એક કામ હરખું ના કરીએ કામ માણસ. ના, બધું તમે શીખવાડ્યું અમને. નાતા, ખાતા, પીતા. મેં શીખવાડ્યું ને, કારેલા શાકે નતા ખાતા. તાર બધું ખાઈ લો છો ને. અરે મજબૂરી, ખાવું પડે છે. હેની મજબૂરી? રાંધી ના લો છો એમ કહો 2 ટાઈમ. બાકી કોઈ ખાવું પડે રાંધીને છે. ના આલે તમને. તમને તો કોઈ લગન ના કરતું. હું ના આવ્યો જ નતો. આ તો મલી મો એહસાન કરો. રોટલો ખાતો તો બધું ખાતા થઈ ગયો હું લગ્ન કર્યા પછી. હું બોલો છો પહેલા તો મોઢું તો સંભાળો. કઈ બોલતા જ નહીં આવડતું. ના, એ એ શીખવાડવું શીખવાડો. પડશે. શીખવાડવું જ આ તો પડે. શીખવાડો ને, એ શીખવાડો બાકી હોય તો. વાત કરે છે ભાઈ. હા, હું ના જોઈએ ને કે ડોરા ફોડી નાખે. દેવો બહુ દુખાય છે. અરે દુઃખ જ નહીં યાર, લાખો મારી પાછી ઉપર ફેટ મારી કોકેટ ભીડ હતી ને તે. પણ એવું શું કર્યું તમે? એકે લોકોએ તમને મારે આટલા બધા? અરે ભાઈ, કઈ નહીં કર્યું યાર. આરતી ચાલુ હતી, આંખો બંધ હતી, તો મેં એક આંખ ખોલીને આમ જોયું ને, તો પેલી ભાઈ સિદ્ધિ કે કરણભાઈ મને આંખ મારે છે. તમે મારી જશે. તમે કઈ સીધા હો ને એવા છો ને. મને નહીં ખબર કે મારો સિક્કો કેવો છે. એટલે સીધું મારી ઉપર ચડી જવાનું. હું એવો બહુ મસ્તી કરું બરોબર છે, પણ કઈ મારે આંખ મારવાની ક્યાં જરૂર આવે છે એને? પણ તમે મારી જશે આમ જ કર્યું હશે. મને અને નહીં એ ખબર. મને શું લેવા જોઈ રહી હતી? એ તો તમને બી એને ખબર કે તમે બે શું કરી રહ્યા હતા. પણ દુનિયા તો તમારું જ નામ લે ને કે તમે આંખ મારી રહ્યા હતા એમ. યાર આ ઝંડ જેવું ફરી વરસ જોતાય નહીં. બહુ આગળ પડો. શું જોત કાઢું છું, શરમે નહીં આવતી આ તો તને. એમ કહો કે મારી શરમ ભરી ને તો છે ને વધારે મારા તમને આરતી કરી તે પ્રસાદ કે બરાબર મળી બોલો, ને માર તો બહેરું એ મજા લે છે મારી. તો લે જ ન.
અને હું ના પાડું હો કે તમારે ઘરની બહાર નહીં નીકળવાનું, ઘરની બહાર નહીં નીકળવાનું તમારે. પણ કોઈ તારો નીકળે- બા ચેરમેન છે તો જવું તો પડશે ને મારે. ફરી આ ચેરમેન નું તો અમારે આખી જિંદગી હવે ચાલશે. પણ જ્યાં સુધી હું ચેરમેન રહે ત્યાં સુધી તો મારે જોવાનું ને. એટલે મેં પેલા છોકરા આગળ ઉભા હતા ને એટલે મેં કીધું કઈ સારું તોડફોડ ના કરે એટલે મેં આમ કરીને ખાલી આમ જોયું ને તો સીધી પેલી ચોટી કે કરણ ભાઈ આંખ મારે. ચેરમેન છે ત્યાં સુધી જોવાનું નહીં, લોકોના હાથનો માર જ ખાવાનું છે તમારે. અને બરાબર સા માર્યા ને તો. અને હું તો કહું પેલા ભાઈને કેવું છે મારા વતીની બે ચાર આલો. અને હવે છે ને કોઈને ઘેર જતા નહીં સોસાયટીથી, નહીં તો બીજી બે પડશે ક્યાંથી. એવા લખણ તો છે જ તમારા. એટલે તું મને કહેવા શું માંગુ છું? હું સારો માણસ નહીં? એક નંબરના તમે કેરેક્ટર લેસ માણસ છો. હવે કંઈક મારા આજ સાંભળવું છું. કેમ કે તારા મોડે બીજી કોઈ અપેક્ષા નહીં મને. અને મારા કઈ વાત કરવી રહે નહીં તમારા જોડે. પણ હવે ઘરની બહાર ના નીકળતા. ભગવાનના દર્શન કરવા જાય છે, આરતી જાય છે કે આવું બધું કરવા જાવ છો તમે? તો પ્રસાદી ના આલી. આ આલી તો ખરા, હું પ્રસાદી હજી ખાવી હશે હવે. ઓ ભાઈ ગણપતિ દાદાની પ્રસાદી કહું છું. જોઈ જોઈ દરેક વસ્તુ મજા લેશે. તો મજા જ નહીં માણસ. હું પણ લખો તમારી થઈ વાત ગયો ને એવી ફેટ મારી મને તો. બરાબર છે પણ ફેટ ખાવ એ જ દાવના છો. હવે હા હું જોયા વગર નહીં લો. વાસણ ધોવાઈ ગયા, હા ધોવાઈ ગયા ને? કચરા પોતું થઈ ગયું, હા કચરા બધું સરસ થઈ ગયું. કપડાં ધોવાઈ ગયા હા ધોવાઈ ગયા ને? અને રસોઈ. રસો એકદમ જોરદાર બની ગઈ. તો હું શું કહું છું, બધું કામ મેં સરસ પતાઈ દીધું છે. તો મને આજ તો ભાઈબંધો જોડે જવા દે ને. હા જાઓ પણ ફટાફટ વહેલા ઘેર આવી જજો. નહીં તો તમે નહીં આવો ને તો હું આવીશ. અને શું કહેવું તો પેલો મારો પગાર આવ્યો છે એમાંથી કંઈક પૈસા મને વાપરવા મળી જાય. આપું છું હવે. લા પકડો. એટલે 500 તો હાલવા જા. જાઓ આટલા લઈને, નહીતર આ એ લઈ લઉં. લાવો જાઓ. ચાલશે. શું કરો છો? કામ ચાલુ જો. અરે હું શું કહું, તમે તમારી પહેલી ગર્લફ્રેન્ડને છેલ્લી વારે ક્યારે મળ્યા હતા એ તો કહો. લે આજે ગર્લફ્રેન્ડની વાત, બાકી તું કરું ઝઘડો કરત તું મારી જોડે. આખી જિંદગી કઈ થોડી કઈ ગર્લફ્રેન્ડની બાબતે હું તમારી જોડે ઝઘડો કરતી રહીશ. અને પાસ તો બધાનું હોય. તમે કહો ને. હું એને છેલ્લી વાર ક્યારે મળ્યો હતો એમ ને, લગભગ ડિસેમ્બર 2020 એને મળ્યો હતો. બોલ છેલ્લે. ઓહો તો તમને મહિનો સાલ બધું યાદ છે નહીં? એકદમ યાદ હોય, કેમ કે છોકરાઓ હંમેશા એના પહેલા પ્રેમને લઈને જાય ને એકદમ સિરિયસ હોય. ઓહો અને અમુક છોકરાઓ તો ઇમોશનલ હોય, ખબર તમને? ઓહો હું પોતે ઇમોશનલ હતો. છોકરાઓ છે ને દુનિયામાં કોઈની આગળ ના નમે, પણ એની ગર્લફ્રેન્ડ આગળ એ નમે. ઓહો એટલે તમે નમ્યા તો હશો જ. ઓબ્વિયસલી હું એના માટે એકદમ લોયલ હતો. ઓહો ખૂબ પ્રેમ કરતો હતો એમ. અને અત્યારના સમયમાં તો લોયલ છોકરા મળવાય કાઠા છે, ખબર તમને? અને અમુક છોકરાઓ તેની ગર્લફ્રેન્ડ છે ને ચોકલેટો ગિફ્ટો એટલું બધું લઈ આપે ને. મારી વાત કરને, હું એટલી બધી ચોકલેટો એટલી બધી ગિફ્ટો એને લઈ આપતો. વ્યાજે પૈસા લઈને લઈ આપું. ઓહો ભાઈબંધો જોડેથી લેવું. એ લોકો મને ગાળો આપે ને તો હું ગાળો સાંભળી લઉં, પણ એને લઈ આપું. હા પાછો સ્કૂલમાં કોલેજમાં બંક મારીને એને ફરવા લઈ જઉં. સાધન ને બધું માગીને ક્યાં જઉં છું. અને પાછું એક દિવસ તો મેં કેવું કરેલું ખબર છે, મને દર મહિને ઘરના પૈસા આપે 1000 રૂપિયા, તો મેં ભેગા કર્યા. પછી એનો બર્થડે આવ્યો ને તો જમણવાર રાખ્યો. સોસાયટીના બધા ભાઈબંધો બધાને જમાડ્યા. બોલ એટલો બધો પ્રેમ હતો. ઓહો એટલે પહેલો પ્રેમ તમે હજી ભૂલ્યા નહીં એમ ને? ના ભાઈ ના, પહેલો પ્રેમ હંમેશા પહેલો પ્રેમ જ રહે એમ. એની વાત જ કંઈક નિરાલી છે. પહેલો પ્રેમ કેવો હોય? અલગ હોય, નિરાલો હોય નહીં? અને હું તમને પહેલી વાર ક્યારે મળી હતી એ કહો તો. કહો ફટાફટ, ક્યારે મળી હતી એમ? દિવાળીમાં. હમણાં ફટાકડા ફૂટી જશે. ક્યાંથી દિવાળીમાં? ક્યાંથી દિવાળીમાં? ભર ઉનાળા મળ્યા હતા કે દિવાળીમાં? બોલો કશું યાદ નહીં? શાંતિ રાખો તમે વાત છો.